હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં. તો જો જમીને ફ્રી થઈ ગયા છીએ આજે તો, અને થોડી ઘણી શોપિંગ કરી આવ્યા છે મમ્મી, એ તમને બતાવશું. પેલા જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાયને મહાદેવ હર. પપ્પા ક્યાં ગયા? પપ્પા અંદર ગયા. અંદર ગયા. જો મમ્મીના ડ્રેસની ખરીદી કરી છે. આ છે, આની સાથે છે ડ્રેસ. રોમ સે કલર હરખા છે બે. એક આ લીધો છે, એની નીચે આવું મરૂન જેવું છે. પછી એક આયરો આ નીચે વાળો છે. આનો કલર અલગ છે, મસ્ત કલર. ડ્રેસ સરસ છે. જોઈ આ બધું સીવવા કાઢવાનું હતું તો મમ્મી કહે કે બધું અલગ રાખો અને કે પછી દેવાઈ જાય ને એમ. આ કાઢેલું હોય તો પછી કબાટમાં પડ્યું રહે ને એટલે રહી જ છે, એમ ભૂલાય છે. બ્લાઉઝ ને એ બધું સીવડાવવાનું છે ને. બ્લાઉઝ કેટલા 2-3 ભેગા થઈ ગયા નહીં? થઈ ગયા. હવે સીવડાવવાના છે. વચ્ચે હાડી લેવી નહીં બાકી, એટલે કીધું હવે સીવડાવી નાખીએ. આજ જવાય તો આજ જાય, બપોર પછી બધું સીવડાવીએ. નહીં તો પછી હવે નિરાયતે કા આજે જવાઈ જાય તો જવાઈ જાય એના જોઈએ. હા, એ તો કામ ન આવી જાય કે કોઈ ન આવે તો પછી નીકળે જાય. સાચી વાત છે. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. સુવિચાર કહી દો. સુવિચાર આજનો સરસ છે. સંબંધ બનાવો તો ઓફલાઈન બનાવજો. જો ઓનલાઈન બનાવશો ને તો ઇન્ટરનેટ બંધ થઈ જશે તો તમારો સંબંધ બંધ થઈ જશે. હા, સરસ, મસ્ત. આધુનિક જમાનાનો આધુનિક સુવિચાર. હા, એટલે ઓનલાઈન તો જવાનું જ નહીં સંબંધમાં. સાચી વાત. ઓફલાઈન બનાવીને એ ટકી રહે. સાચી વાત છે. આવું છે. જો આ બધા સુવિચાર છે ને એ બધા અત્યારના આ તરત સમજાઈ જાય. હા, ઓનલાઈન ઓફલાઈન સાચી વાત છે. સાચી વાત છે. અત્યારે એવું જ છે પપ્પા, પણ શું કરવાનું? હા, એ જ ને. ફાસ્ટ ફોરવર્ડિંગ. ફાસ્ટ ફોરવર્ડ સમય જેવો થઈ ગયો. યસ, એવો થઈ ગયો છે. તો જો આ ડ્રેસ તમને બધાને કેવા લાગ્યા કમેન્ટ કરજો બધાય. હજી સાડી હતી કા મમ્મી? સાડી પછી છે ને કાઢશું. સાડી લીધી છે પણ એમાં એવું છે કે અંદર અત્યારે મૂકી છે, પછી કાઢશું ને ત્યારે બતાવશું. હા, લીધેલી છે પણ એમાં એવું હતું કે મૂકી દીધી, લેવાઈ અંદર મુકાઈ જાય ને તો મુકાઈ જાય એવું. મમ્મી કાલે આ સીવવું હતું ને બધું, તો એક ડ્રેસ લીધો ને તો પછી આ બધું કાઢ્યું. એ કે સીવાનું છે ને તો બધું કે હારે કે સીવાઈ જાય, એમ નીકળી જાય ને તો નીકળી જાય, નહીં તો પછી રહી જાય એમ. અમારે બે સાસુ વહુની બાંધણી લીધી હતી સાડી, એટલે સિમ્પલ છે, એટલે એવું નથી, બહુ હેવી નથી, સિમ્પલ. આમ ગમે તે આમ પહેરવી હોય ને તો એ કે કામ લાગે એમ. સાડી હતી. બીજી મમ્મીની 1-2 સાડી હતી, એને બ્લાઉઝ સીવડાવવાના હતા, એટલે બધું કાઢ્યું હતું. તો કે એકવાર આપી આવીને તો સિવાઈ જાય, નહીતર પછી કે ઘરમાં પડી રહેશે ને તો યાદ જ નહીં આવે. કેટલા ફોલ સ્ટીચમાં આપી હતી ને તો કેટલા દિવસ અમને યાદ આવ્યું, પછી ફોલ સ્ટીચમાંથી મંગાવી કે આ સાડી કે ફોલ સ્ટીચમાં આપી છે, એટલે એવું થાય. એકવાર દુકાનવાળાને ત્યાં પડી રહે ને તો ત્યાં જ પડી રહે, ગંધ કબાટમાં પડી રહે તો કબાટમાં પડી રહે. એટલે તો આ બધું આપી આવીએ અને પછી આપણે પાછા મળીએ. હાલો, તો જો નાસ્તા પાણીનો ટાઈમ થઈ ગયો, ભાઈ આવી ગયા સ્કૂલેથી. સીધો બે, સીધો બે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઈ લાંબો થઈ ગયો ને ચડું ટૂંકું થઈ ગયું એવું લાગે છે. ગયા વર્ષે લીધું હતું, બોલ 1 વર્ષ માંડ આવેલું. ગયા વર્ષે લીધું હતું ને? હા, ના 1 વર્ષ માંડ આવેલું, આટલો લાંબો થઈ ગયો એમ કહું. મારી વાગતું નથી ને કઈ. તારું વાકઈ નથી કાઢતા અમે. આટલું દિવસે લાંબો થતો જાય. હવે તારી હાઈટ વધી. અત્યાર સુધી આવડું ટેણિયું હતું. લગ્ન થયા ત્યારે કેવડો હતો? ના, મારા લગ્ન થયા ત્યારે આવડો લાગતો. હમણાં જ કેવલ ને હું ફોટા જોતા હતા ને ત્યારે કેતા હતા. હા, બધા કરતા લાંબો થઈ ગયો. તાર ભાઈ માંથી હે કોઈ આવું? લાંબા છે બધે.
મહિલો બધી તો બીવલો લાંબો મહિલો ના યશ ની કઈ હાઈટ નો કહેવાય. યશ તો હાવ નાનો નીચો કહેવાય. આના જેટલું દીનાથી તો લાંબો ને. હા એનાથી એમ તો height ઈ છે. યશની હો. આજે છે ને હા તો આજે છે ને કેવું થયું ખબર, બપોરે હું સૂતી હતી ને હમણાં અત્યારે તો અચાનક જ મને ચક્કર આવવા માંડ્યા. પહેલા હે મને ઠંડી લાગતી હતી. મેં કીધું બ્લેન્કેટ ઓઢીને, અત્યારે તો હવે બ્લેન્કેટ ઠંડી છે એટલે બ્લેન્કેટ કાઢીને બ્લેન્કેટ ઓઢીને સૂતી હતી ને તો ખબર ને હું થઈ ગયું, અચાનક ચક્કર આવવા માંડ્યા ને એવું બધું, ગરમી ચડી ગઈ ને આમ શ્વાસ ચડવા માંડ્યો ને એવું થઈ ગયું. આને તો બહુ કરી કીધું, આ અચાનક જ આવું હુતા હુતા આવું થઈ કીધું. પછી ઊંઘ ઉડી ગઈ અચાનક. મમ્મી ઉઠાડવા આવ્યો ને તો એમાં તો અમારે થોડુંક શૂટ કરવાનું હતું તો મમ્મી ઉઠાડવા આવ્યો ને તો મેં કીધું મમ્મી હું ઉભા રહ્યો 5 મિનિટ આવું. મેં મને ચક્કર આવે છે કીધું. નથી મમ્મી કે રેવા દે, નથી કરવું કે હવે હે ને બીક લાગી જાય. ગમે તે દિવસે શૂટ કરતા કરતા ચક્કર આવી ગયા હતા એટલે હા મમ્મી અત્યારે પછી હું ગઈ ને તો મને કે નથી કરવું, રેવા દે કે ચક્કર આવે છે. મેં એવું નથી, આવું થઈ ગયું હતું હુતા હુતા તો પહેલે એને ઉઠાડો નહીં, હોતી હોય તેમ થાય ભલે હોતી હોવા દો, એનો અમે આરામ જ કરવાનો હોય. પણ એ મને કે 4 વાગે ઉઠાડજો ને તો 4:30 થયા. મેં લાવ ઉઠાડે કે ઉઠાડજો ઉઠાડજો. એમ તો જાગતી હતી. મેં કીધું થોડીક વાર ઊંઘ આવે તો હા તો આ 10 જ મિનિટ હતી હો, ત્યાં પાવું થઈ ગયું, પાછી ઉઠી ગઈ. એમાં શું કે હમણાં 4-5 દિવસ થી મૂકતા નથી શોર્ટ વિડીયો. તો કે ઓલા કેવલ હતો ને તો કે આજે કે આપણે ઉતારીએ વિડીયો. યસ તો કે 4 વાગે તમે મને ઉઠાડજો. હા એમ તો બપોરે ઊંઘ આવે નહીં પણ તો આવી જાય ને તો મેં કીધું ઉઠાડજે. ક્યારેક આવી જાય 4:30 ઉઠાડવા ગઈ તો કે 10 મિનિટ પછી કે મને નીંદર આવે ને મને ચક્કર આવ્યો. તારે તો ઉતારવાય નથી, ચક્કર આવતો તો વિડીયો મૂકી દો આપણે કઈ નથી તો કે ના તો ઘડીક જ એવું લઈ. યસ થોડીક વાર એવું થઈ ગયું હતું પણ હવે વાંધો નહીં, થાય. ના ધ્યાન તો રાખવું પડે ને આપણે. એમ વિડીયો ન ઉતારે તો કઈ નહીં ને એમ પેલા તારું જોવાનું છે. સાચી વાત છે, સાચી વાત છે. હવે થાય હવે આ હોર્મોનમાં બધું ચેન્જ થતા હોય, હોર્મોન એટલે થતું હોય હવે થોડું ઘણું, એવું કાંઈ ન હોય. શું કે બાપુ કેમ મૂંઝાઈ ગયા? ક્યાં મૂંઝાવાનું શું? મેં કીધું ઓલી બાજુ મોઢું કરીને બેસી ગયા. ના હું તો ચાઇનીઝ ભાષા જોતો હતો, ઓલા બહુ શીખવું હે ચાઇના જવું નહીં રે. એના લીટા આપણે શું આપણે ગુજરાતી ને હિન્દી બસ આવડે છે બહુ. લીટે લીટા થોડુંક ઇંગ્લિશ આવડે, થોડુંક સંસ્કૃત આવડે, 4 ભાષા તો રેડી. બહુ થઈ ગઈ આપણે. 4 ભાષા બહુ થઈ ગઈ. બહુ થઈ ગઈ તો હિન્દી ગુજરાતી ને સંસ્કૃત ને બધું આવડે એટલે બસ બહુ થઈ ગઈ. હા પપ્પા તમને તો કેટલી બધી ભાષા આવડે. કેટલી ભાષા આવડે તમને? 4 આવડે. થોડી વાંચી થઈ ગઈ આપણે બધી. થોડી ઘણું ઇંગ્લિશ બોલી લે. ઇંગ્લિશ તો ઓછી કહેવાય, 5 ભાષા કહેવાય ને, ઓછી થોડી કહેવાય. આટલું તો આમ એટલું તો હોવું જ જોઈએ ગુજરાતી. માતૃભાષા તો હોવી જ જોઈએ ને. ચાલો તમે થોડું ઘણું શૂટ કરી લઈએ આજે છે, કેમ કે હમણાં થોડુંક સ્ટોકમાં રાખવાના છે એટલે 2-3 આજે કરીએ, 2-3 કાર કરશું. થઈ જાય તો થઈ જાય ને તો થઈ જાય, રહી જાય ને તો રહી જાય, એવું થાય. હા કેવલ આવી ગયા એટલે હવે એડિટ કરી દેજા. સવારે આવી ગયા પણ આવીને સૂઈ ગયા હતા. જવાનું હતું ગાડી લઈને પણ એને વ્લોગ નહોતો કર્યો કેમ કે આજ સાંજે આવશે ને ત્યારે મળશે પાછા. સૂઈ ગયા એટલે પછી એવું 5 મિનિટ ને 10 મિનિટ નું હોય તમને ખબર છે એવી રીતે, એટલે પછી કીધું સાંજે મેં જોયું. મેં હેલો તો જો આજે જમવામાં બનાવ્યા છે મમ્મીએ આલુ પરોઠા. લોટ બાંધી દીધો છે. ઓમભાઈ ની સ્પેશિયલ ફરમાઈશ આમાં ચીઝ નાખજો એટલે ચીઝ નાખ્યું છે. 2 ઓલા વાળા કરો. હા 2 રોટલી વાળા. સરસ. જો આલુ પરોઠા બની જાય એટલે તમને કહીએ આવી રીતે 2 રીતે બનાવીએ. અમુક 1 રોટલી કરીને બનાવતા હોય, અમુક 2 કરીને કરતા હોય. મસાલો નીકળી જાય. ચીઝ વાળું છે ને તો મેં કીધું એક તો 2 વારી કરવું એટલે નીકળે નહીં ને એમ. એટલે ઓલું હોય ને તો ચીઝ નાખીને તો ઓલું કેમ કે આમ નોખું પડી જાય એમ, એટલે આ 2 વારું કર્યું છે મમ્મીને. તો 1 વારું કરતા હોય અમુક ઓલું. એમાં મસાલો ઓછો જાતો હોય છે ને, આમાં મસાલો વધારે દેખાય. જો મસ્ત બને છે આલુ પરોઠા. ચાલો બધાય ખાવા.
લોઢી ચાલુ થઈ ગઈ છે, કેવલ આવ્યા નથી, હવે આવશે. એ આવે ને એટલે પછી જમવા બેસશું એવું છે. ચાલો તો ચાખી અમે ખાઈ લઈએ, પછી તમને કહીએ કે કેવા બન્યા છે. જોકે મમ્મીની બધી રસોઈ સારી છે, તમને કીધું એમ. મમ્મી બધી કમેન્ટ હતી કે તમે એમ ઓલું છે ને નવી ચેનલ ચાલુ કરો એમ, પણ એ તમારી બધાની વાત સાચી, અમારે કરવી છે. મેં વિચાર્યું હતું પણ એમ એવું છે કે અમે અત્યારે નવરા નથી. એટલે નવરાનું તો એવું, પણ અત્યારે નહીં, બધું ન થાય એમ. આવી જાય પછી બેબી આવી જાય પછી અત્યારે તો કરી નાખું, હાલો હું ચાલુ કર્યા પછી અડધુરી મૂકી દેવી ને એનો કોઈ મતલબ નથી. એટલે અમે વિચાર્યું છે કે અત્યારે થોડાક ટાઈમ માંડી વાળીએ અને પછી ટાઈમ હશે ને તો શ્યોર ચાલુ કરશું. કેમ કે અત્યારે તો હવે 2-3 મહિના છે, પછી બાબુ આવી જાય ને પછી થોડુંક વધારે ટફ લાગે. ઘરનું કામ હોય, પછી રસોઈ ને બધું હોય ને એટલે ટિફિન ને બધું, એટલે થોડુંક વધારે ઓલું લાગે. એટલે પછી જો ટાઈમ મળશે ને પછી એવું લાગશે ને કે નહીં હું મારાથી થાય એવું છે હેન્ડલ, તો અમે પાક્કું ચાલુ કરી દેશું. કેમ કે પછી બધું ન થાય. નાનું છોકરું ઘરમાં હોય ને એટલે આખો દિવસ કેમ નીકળી જાય ખબર ન પડે. એક દિવસ એમાં જ જોઈએ આખો દિવસ, હે ને એક જણું પાછળ રહેવું જ પડે ને, નાનું હોય ત્યાં સુધી તો રહેવું જ પડે. પછી હાલતું થાય એટલે હાલો. અને ઘરમાં બા ને દાદા હોય ને એટલે છોકરાને હે ને બાલો બહાર લઈ જાય એટલે છોકરાને મજા આવે એમ. ઘરમાં બા દાદા હોય એ બધા હોય ને, દાદી દાદાનો પ્રેમ મળે ને છોકરાઓને. એટલે મા બાપનો પ્રેમ જરૂરી છે એવું નથી કે નથી, પણ બા દાદા ને બા હોય ને એટલે છોકરું છે ને ગમે તે વસ્તુ હોય ને કે મમ્મી પપ્પા પાસેથી ન મળતું હોય ને તો એમ કે દાદા બા ને દાદા લઈ દેશે એમ. અમારા ઘરમાં થોડુંક ઊંધું છે એવું કે છોકરાને ચડાવવાનું નહીં. મારું એવું માનવું છે અને મમ્મીનું એવું માનવું છે. આ વસ્તુ સાચી છે, પણ આ વસ્તુ છે ને આમ ઓલું વધારે ઓલું ન થવું જોઈએ. ખોટા વિચારમાં કોઈ ન લેતા, પણ આ વસ્તુ સાચી છે. લઈ દેવાનું, પણ કેવું મારું મમ્મીનું બેનું સેમ છે, લઈ દેવાનું પણ કે ને ત્યારે નહીં. એની જીદ પૂરી નહીં કરવાની ત્યારે નહીં, પછી ભલે તમે બીજે દિવસે લઈ દો એને, પણ એ કે ત્યારે નહીં. એમાં છોકરું પછી ચડી જાય એમ, એને એમ જીતેલું થઈ જાય એમ કે હું કઉ છું ને લઈ દે છે. લઈ દેવાનું, ન લઈ દેવાનું એવું નહીં, લઈ જ દેવાનું. છોકરું તો બધાને એમ કે પણ ઈ કે ત્યારે નહીં લઈ દેવાનું એમ. હા એ વાત સાચી છે. અમારા બેનું એક જ મંતવ્ય છે કે આવું હોવું જોઈએ એમ. ના આપણે છોકરા માટે જો કે બધા બધું કરતા હોય, છોકરા માટે જ કમાતા હોય, બધું કરતા હોય, પણ ખોટું જીદીલું એને નહીં કરવાનું. કેમ કે અત્યારે નાનું હોય ને ત્યાં સુધી વાંધો ન આવે, પછી જેમ જેમ મોટું થતું જાય ને એની જીદઈ વધતી જાય અને વધારે જીદીલું થઈ જાય. નાની નાની વસ્તુની માંગ કરી તો વસ્તુ અલગ છે, પણ મોટી વસ્તુની માંગ કરે ને પછી આપણાથી પહોંચે એમ ન હોય, આપણે ન આપીએ કે ને તો ઈ ખોટા ઊંધા પગલા કરે, ખોટા ઊંધા રસ્તે ચડી જાય. એવું અત્યારે આપણે બધું જોઈએ જ છીએ. એના કરતા બેટર કે નાનેથી જ એને એવી રીતે ટ્રેન કરવાનો કે ખોટી જીદ જ ન કરે એમ. આવું બધું આવું અમારા ઘરમાં અમારા બધાનું સેમ છે, માનું એક જ છે બધાનું, એટલે એમાં વાંધો ન આવે. બાકી ઘણા ઘરમાં બધા આના લીધે છોકરાના લીધે ઘરમાં બાજવાનું થતું હોય, બધા આપણે ઘણી જગ્યાએ જોઈએ છે. પણ આવું રાખો ને ત્યાં સુધી સારું. મારું એવું જ છે, મમ્મીનું એવું છે. મમ્મી એમ કે ફોન નહીં આપવાનો, મમ્મી એમ જ કે ફોન ને, પણ હું એમ જ કહું કે ફોન નહીં આપવાનો. જ્યાં સુધી મમ્મી કે મેં જોઈ લીધું કે કોઈ ફોન આપ્યો એટલે કે આયલા હું બધા મમ્મી એમ કે, પણ એ વસ્તુ સાચું છે, હારી છે ને એ વસ્તુ સારી છે. કેમ કે અત્યારે નાના છોકરા જેટલા ફોનમાં મથે છે ને એ બધા છોકરા છે ને એટલા બધા ચીડિયા થઈ જાય ને કે ગમે ત્યાં આપણે ક્યાંક ગયા હોય ને બોલાવ્યા ન થાય. બસ એની મમ્મી નવરી ન હોય ને એમ થાય ને કે કામમાં છે એટલે તરત ફોન આપી દે છોકરાઓને. આ વસ્તુ ન હોવી જોઈએ. હવે તો પછી તો છોકરા ઉપર ડિપેન્ડ છે. અત્યારથી તો કહી છીએ અમે, પણ પછી આવે ત્યારે સમજીએ હવે શું થશે ને હું નહીં. ચાલો તો હવે કેવલ સાહેબ આવે એટલે પછી જમી લઈએ અને એને મળશું પછી. બધાયને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? જો આજે સવારે જ મોરબીથી આવ્યો હતો, પણ આવીને તરત પાછો સુરત ભાગ્યો. થોડુંક 2-3 દિવસથી નહોતો ગયો એટલે બધું કામ ભેગું થઈ ગયું હતું અને એવું બધું હતું એટલે જવું પડે એવું હતું. એટલે પછી ત્યારે તો જય શ્રી કૃષ્ણ કેવું કાંઈ થયું નહીં. તો અત્યારે વળી બિંદુ યાદ દેવડાવ્યું કે તમારે તો બાકી છે. મેં કીધું હા બાકી જ છે. કીધું જય શ્રી કૃષ્ણ તો કેવું જ પડે કા. આજે તો પાછું જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બધું હારે ભેગું થઈ ગયું. બરાબર ને? આળા લીહે ટાટિયા લાંબા કરીને. સારું ચાલો તો જો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. મળશું પાછા કાલના નવા વ્લોગમાં.
ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.